લીંબડી તંત્ર દ્વારા આજે ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર દારૂખાનાની દુકાનો ધરાવતા ઉપર એકાએક ચેકિંગ હાથ ધરાતા દારૂખાનાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જ્યારે દિવાળીના તહેવાર નિમિત્તે લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફટાકડાની દુકાનો શરૂ કરવામાં આવી છે। ત્યારે લીંબડી શહેર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામાના ભંગ ન થાય તે અનુસંધાને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોય તે અંગે લીંબડી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ આ તમામ ફટાકડાની દુકાનો પર મામલતદાર કે.ડી. સોલંકી પીએસઆઈ મારુડાએ પોલીસની ટીમને સાથે રાખીને દારૂખાનાની લાયસન્સ વગરની દુકાનો ઉપર સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। चेकिंग दरमियान લીંબડી कोर्ट रोड, सरोवरिया हनुमानजी चौक, शाक मार्केट रोड, एडी जानी रोड, गीन चौक सहितना विस्तारों आ चेकिंग करायुं हतुं। क्यांक ने क्यांक दारूखानाना नाना मोटा व्यापार करनाराओमां फफड़ाट व्यापी जवा पाम्यो हतो अने कायदेसर लायसन्स न होय तेनी सामे कड़कमां कड़क कार्यवाहीओ करवामां आवी हती। जिला मेजिस्ट्रेट श्री सुरेन्द्रनगरना जाहेरनामा अन्वये अने एसडीएम साहेबनी सूचना अनुसार લીંબડી નગરપાલિકા વિસ્તારમાં બિન પરવાનગી વગર લાયસન્સે ચાલતા દારૂખાનાની દુકાનોની આજે રોજ અમે ચકાસણી કરવામાં આવી, જેમાં 10 દુકાનોની તપાસ કરવામાં આવી। એમાં જે બિન પરવાનગીથી ચાલતી 3 દુકાનોની સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી।